જય ભીમ સાથીઓ, હાલ તાજેતરમાં જિગ્નેશ મેવાણીના એક નિવેદનને ગેરમાર્ગે દોરી અને એમના વિરુદ્ધ જે એક રાજકીય ષડયંત્ર ઊભું કરવામાં આવ્યું છે. આપ સર્વે જાણો છો તેમ જિગ્નેશ મેવાણીએ ભ્રષ્ટ અધિકારીઓ માટે અને જે ખુલ્લેઆમ કચ્છ ગુજરાતભરમાં જે દારૂના વેપલા ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે એના વિરુદ્ધમાં ભ્રષ્ટ અધિકારીઓ માટે એક નિવેદન આપેલ, જે નિવેદનને ગેરમાર્ગે દોરી અને જાણે કે જિગ્નેશભાઈની છબી ખરડવાની પ્રક્રિયા કરવામાં જે આવી રહી છે એના પગલે જે વિરોધ પ્રદર્શનો કરી અને જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાડવામાં આવી રહ્યા છે તે ચોક્કસ અયોગ્ય છે. એને ચોક્કસ સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ. એ સાથે આવતીકાલે 26/11/2025ના 11:30 વાગે કલેક્ટર કચેરી ભુજ ખાતે રાષ્ટ્રીય દંડ અધિકાર મંચ તેમજ જાગૃત નાગરિકો અને ચોક્કસ જે જિગ્નેશ મેવાણીની કામગીરીથી પ્રભાવિત છે તેવા દરેક લોકો સાથે મળી અને આવેદનપત્ર પાઠવશું અને ચોક્કસ જણાવશું કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેના માટે આ શબ્દો છે, સમગ્ર ગુજરાત પોલીસ માટે નથી. ગુજરાત પોલીસ જે સરાહનીય કામગીરી કરે છે તેમને ચોક્કસ સલામ કરીએ છીએ અને તે સાથે એ પણ જણાવીએ છીએ કે કચ્છમાં જે કરોડોના દારૂ પકડાય છે, ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે તેને બંધ કરાવો, ના કે તમે જિગ્નેશ મેવાણીને ટાર્ગેટ કરો. એટલે દરેક મારા મિત્રોને અને ચોક્કસ જણાવું છું કે આવતીકાલે 11 વાગે આપણે એક સાથે મળી અને કચ્છ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ અને જે આ ખોટું ષડયંત્ર રાજકીય થઈ રહ્યું છે અને જિગ્નેશ મેવાણીની છબીને ખરડવાની જે પ્રક્રિયા થઈ રહી છે તેના વિરોધમાં ચોક્કસ એક થઈ અને આપણે આવેદનપત્ર પાઠવીએ. કચ્છભરના દરેક લોકોને આહવાન સાથે અપીલ અને વિનંતી કરું છું, દરેક કચ્છ કલેક્ટરે જોડાઈ અને આપણે એક સાથે એક અવાજે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આગળ આવીએ. જિગ્નેશભાઈ, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. माँ मोटर ड्राइविंग, सेफ एंड श्योर ड्राइविंग. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.